વેલકમ ટુ લિટલ કિડ્સ લર્નર્સ. આજે આપણે ગુજરાતી વાર્તા સાંભળીશું. આ બકરી છે કે ગધેડો? એક ગામમાં શંભુદયાળ નામના એક બ્રાહ્મણ રહેતા હતા. તેઓ ખૂબ જ વિદ્વાન હતા અને લોકો તેમને પોતાના ઘરે ભોજન માટે આમંત્રણ આપતા રહેતા. એક દિવસ આ બ્રાહ્મણ એક શાહુકારને ત્યાં ભોજન કરવા ગયા. પાછા ફરતી વખતે શાહુકારે બ્રાહ્મણને એક બકરી દક્ષિણામાં આપી, જેથી બ્રાહ્મણ રોજ તેનું દૂધ પી શકે. વાહ વાહ વાહ, આજે તો ખૂબ જ સારી દક્ષિણા મળી છે મને. આ બકરી, હવે તો હું રોજ તેનું દૂધ પીશ અને તાજો માજો થઈ જઈશ. આમ વિચારીને બ્રાહ્મણ બકરીને પોતાના ખભા પર નાખીને ઘર તરફ જવા નીકળી પડ્યા. રસ્તામાં 3 ઠગે બ્રાહ્મણ અને તેમની બકરીને જોઈ લીધા અને તેમને લૂંટવાનું ષડયંત્ર રચ્યું. એક ઠગ બોલ્યો, અરે મિત્રો, આ જુઓ જુઓ, પેલો બ્રાહ્મણ બકરીને લઈ જઈ રહ્યો છે. ચાલો આજે તેને લૂંટી લઈએ. આમ કહીને 3 ઠગ થોડા થોડા અંતરે જઈને ઊભા રહી ગયા. જેવો બ્રાહ્મણ પહેલા ઠગની પાસેથી પસાર થયો કે તે ઠગ જોર જોરથી હસવા લાગ્યો. આ હું શું જોઈ રહ્યો છું? એ ઠગની આ વાત બ્રાહ્મણને ખૂબ જ વિચિત્ર લાગી. તેમણે પૂછ્યું, અરે ઠગ ભાઈ, તમે કેમ હસી રહ્યા છો મારા ઉપર? બ્રાહ્મણનો સવાલ સાંભળીને ઠગે કહ્યું, મહારાજ, ભાઈ, હું તો પહેલી વાર જોઈ રહ્યો છું કે એક બ્રાહ્મણ પોતાના ખભા ઉપર ગધેડાને લઈ જઈ રહ્યો છે. બ્રાહ્મણને તેની વાત સાંભળીને ખૂબ જ ગુસ્સો આવ્યો. તેમણે કહ્યું, એ આ શું છે? કેવી મૂર્ખતાભરી વાત કરી રહ્યો છે તું? તને ખબર નથી પડતી કે આ ગધેડો નથી, બકરી છે? ઠગને આમ વળીને બ્રાહ્મણ આગળ નીકળ્યા. થોડા જ અંતરે બ્રાહ્મણને બીજો ઠગ મળ્યો. ગંભીર થઈને એ ઠગે બ્રાહ્મણને પૂછ્યું, એ બ્રાહ્મણ મહારાજ, તમે આ ગધેડાને ક્યાં લઈ જઈ રહ્યા છો? તેના પગમાં ઈજા થઈ છે કે શું? તમે તેને ખભા પર કેમ લીધો છે? બ્રાહ્મણ તેની વાત સાંભળીને વિચારમાં પડી ગયા અને તેને પૂછ્યું, કેમ ભાઈ, તને દેખાતું નથી? આ બકરી છે, ગધેડો નથી. ઠગે કહ્યું, મહારાજ, કદાચ તમને કોઈએ મૂરખ બનાવી દીધા છે, કેમ કે આ બકરી નથી, ગધેડો છે. બ્રાહ્મણે બીજા ઠગની વાત સાંભળી અને તેના પર વિચાર કરતા કરતા આગળ નીકળ્યા. થોડા જ અંતરે તેમને હવે ત્રીજો ઠગ મળ્યો. ત્રીજા ઠગે બ્રાહ્મણને જોતા જ કહ્યું, અરે મહારાજ, તમે આ ગધેડાને ઉઠાવવાની તકલીફ કેમ લઈ રહ્યા છો? તમે કહેતા હો તો આ ગધેડાને હું તમારા ઘર સુધી છોડી દઉં. તમારા આશીર્વાદ અને પુણ્ય બંને મને મળી જશે. ઠગની વાત સાંભળીને બ્રાહ્મણ તો ખુશ થઈ ગયા અને બકરીને પોતાના ખભા પરથી ઉતારી તેને આપી દીધી. થોડા આગળ જતા ત્રીજા ઠગે ફરી પૂછ્યું, મહારાજ, તમે આ ગધેડાને લઈને ક્યાંથી આવી રહ્યા છો? બ્રાહ્મણે તેની વાત સાંભળી અને કહ્યું, અરે ભલા માણસ, આ ગધેડો નથી, બકરી છે, બકરી. ઠગે ભાર દઈને હવે કહ્યું, એ બ્રાહ્મણ દેવતા, લાગે છે તમારી સાથે કોઈએ છળ કર્યું છે અને આ ગધેડો આપી દીધો છે. હવે બ્રાહ્મણને વિશ્વાસ થઈ ગયો, કેમ કે રસ્તામાં જે કોઈ મળતું હતું તે ફક્ત એ જ કહેતું હતું કે આ બકરી નથી, ગધેડો છે. ત્યારે બ્રાહ્મણે ત્રીજા ઠગને કહ્યું, ભાઈ, એક કામ કર, આ ગધેડો હવે હું તને દાન કરું છું, તેને તું જ રાખી લે. ઠગે બ્રાહ્મણની વાત સાંભળી અને બકરીને લઈ પોતાના સાથીઓ પાસે આવી ગયો. પછી 3 ઠગે મળીને બજારમાં એ બકરીને વેચી નાખી અને સારી એવી કમાણી કરી લીધી. આમ પોતાની મૂર્ખતાને કારણે બ્રાહ્મણે પોતાનું જ નુકસાન કરી લીધું. તો જોયું બાળ મિત્રો, મારી મૂર્ખતાને કારણે કેવી રીતે મને પોતાને જ નુકસાન ભોગવવું પડ્યું. જો તમને આ વાર્તા સારી લાગી હોય તો તેને લાઈક અને શેર કરજો. Oi kiddos, don't forget to subscribe channel and see my other videos.